અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પર આવેલ ફેલાસિટા હોટલમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. હોટલમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા લોકો બહાર દોડી આવ્યા હતા. ડીપીએમસી અને નગરપાલિકા ફાયર ટીમ ઘટના સ્થળ ઉપર દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગ શોર્ટ સર્કિટને કિચનમાંથી ફેલાયો હોવાનું સામે આવ્યું છે. શોપિંગ સેન્ટરમાં હોસ્પિટલ હોવાથી દર્દી સહિત દુકાનદારોનો જીવ તાળવે ચોંટ્યો હતો. અંકલેશ્વરમાં ગુરુવારના રોજ બપોરે મહાવીર ટર્નિંગ પર આવેલ ટ્રેક સેન્ટર શોપિંગ સેન્ટર ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ફેલેસિટા હોટલ પર અચાનક ધુમાડાના ગોટે ગોટા બહાર નીકળતા જ હોટલમાંથી સ્ટાફ બહાર દોડી આવ્યો હતો અને જોતજોતામાં આગ અંદરના ભાગે ફેલાઈ રહી હતી. આગ અંગે ડીપીએમસી અને પાલિકા ફાયર વિભાગને જાણ કરતાં જ ફાયર કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને સતત પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. પ્રાથમિક તપાસમાં આગ કિચનમાંથી ફેલાઈ હતી, જે ધીમે ધીમે આગળ વધી રહી હતી. તે પૂર્વે આગ કંટ્રોલમાં આવી ગઈ હતી. શોપિંગ સેન્ટરમાં વિવિધ હોસ્પિટલ તેમજ દુકાનદારોમાં હોવાને લઈ લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. ત્યારે હોટલમાં ફાયર સેફટી અંગે પણ સવાલ ઊભા થયા હતા.